હેલો ડિયર સ્ટુડન્ટ્સ, આજે આપણે એક પાલનપુરના એવા વ્યક્તિની વાત કરવાની છે જેનું નામ છે પ્રણવ મિસ્ત્રી, કે જેમણે વિશ્વની અંદર પોતાની સિદ્ધિથી ગુજરાતનું નામ, આપણા દેશ ભારતનું નામ રોશન કર્યું છે. આમ તો ગુજરાતીઓ જ્યાં જ્યાં પણ હોય છે ત્યાં ત્યાં એમણે આપણા જે છે ગુજરાતનું અને સાથે આપણા દેશ ભારતનું નામ જે છે એ રોશન કર્યું છે. પાલનપુરના એક એવા વ્યક્તિ પ્રણવ મિસ્ત્રી, કે જેમણે વિશ્વની અંદર એક ગિયર વોચના સંશોધન દ્વારા જે છે ગિયર વોચની શોધ દ્વારા એણે વિશ્વની અંદર આપણું જે છે એ નામ એણે પ્રસિદ્ધ કર્યું છે. પ્રણવ મિસ્ત્રી અ નેટિવ ઓફ પાલનપુર, કે જે ક્યાંના હતા તો ક્યાંના છે તો પાલનપુરના વતની છે. પાલનપુર યુથ આનું ટાઇટલ છે અ પાલનપુર યુથ રીઇન્વેન્ટ ધી હમ્બલ વોચ. પાલનપુરના યુવાને એક હમ્બલ વોચને શોધી કાઢી, એક અજાયબ ઘડિયાળ એ શોધી કાઢે છે. પાલનપુરના યુવાન એટલે કે કોણ? પ્રણવ મિસ્ત્રીએ એક અજાયબ ઘડિયાળ શોધી કાઢી. પ્રણવ મિસ્ત્રી અ નેટિવ ઓફ પાલનપુર. પ્રણવ મિસ્ત્રી એ પાલનપુરના વતની છે. નોર્થ ગુજરાત શોકેસ્ડ ધ ઇમ્પોસિબલી ફ્યુચરિસ્ટિક વોચ ગિયર ટુ ધ વર્લ્ડ. પાલનપુરના આ યુવાન એટલે કે પાલનપુરના આ વ્યક્તિ કે જે નેટિવ ક્યાંના છે, નેટિવ શું છે, મૂળ વતની ક્યાંના છે? પાલનપુરના. તો પાલનપુરના મૂળ વતની પ્રણવ મિસ્ત્રીએ અશક્ય લાગતી, કેવી કીધી છે? ઇમ્પોસિબલી એટલે કે અશક્ય લાગતી, ફ્યુચરિસ્ટિક એટલે કે ભવિષ્યને લગતી ઘડિયાળ ગિયર વિશ્વ સામે રજૂ કરી. મિસ્ત્રી is the head of think tank team Samsung Research America, who has designed the digital watch that lets you check message with a glance or make conversation 007 style. શું કે છે અહીંયા? તો પ્રણવ મિસ્ત્રી જે છે એ અમેરિકાની સેમસંગ રિસર્ચની જે કંપની છે એની થિંક ટેન્ક ટીમના એ વડો છે. મીન્સ કે પ્રણવ મિસ્ત્રી એ સેમસંગ રિસર્ચ અમેરિકાની થિંક ટેન્ક ટીમનો વડો છે અથવા તો કેપ્ટન છે. અહીંયા જે છે આપણને કીધું છે કે who has designed the digital watch that lets you check with message with a glance or make conversation 007 style. આની મદદથી તમે શું કરી શકો છો? તો આ જે ગિયર વોચ છે એની મદદથી તમે વિથ અ ગ્લાન્સ, એટલે ખાસ ધ્યાન રાખજો, ગ્લાન્સ એટલે શું થાય? નજર. એક જ નજરમાં તમે એમ કહેવાય કે મેસેજીસને ચેક કરી શકો છો અને 007 સ્ટાઇલ, કે જે જેમ્સ બોન્ડની સ્ટાઇલ છે એની સ્ટાઇલથી તમે વાતચીત કરી શકો છો. With gear you are able to make calls and receive call without even taking your mobile phone out of your pocket, said પ્રણવ મિસ્ત્રી. પ્રણવ મિસ્ત્રી શું કહે છે કે આ ગિયર વોચની મદદથી તમે તમારા પોકેટમાંથી ફોન બહાર કાઢ્યા સિવાય તમે જે છે એમ કહેવાય કોઈને પણ કોલ કરી શકો છો અને કોઈના પણ ફોનને રિસીવ કરી શકો છો. મીન્સ કે એની ખાસિયત આપણને કહી છે. When he was about 11, જ્યારે તે 11 વર્ષના હતા, તે એટલે કોણ? પ્રણવ મિસ્ત્રી. He used to say, ત્યારે એવું કહેવાથી ટેવાયેલા હતા. અહીંયા છે used to habitual action in the past. ભૂતકાળમાં કોઈ પણ બાબતથી ટેવાયેલા હતા એવું દર્શાવવા માટે આ લેંગ્વેજ ફંક્શનનો ઉપયોગ થાય છે. યુઝડ ટુનો ઉપયોગ ક્યાં થાય છે? હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ. ખાસ ધ્યાન રાખજો, આની બે વાક્ય રચના છે કે યુઝડ ટુ પહેલાં જ્યારે ટુ બીનું રૂપ આવે તો યુઝડ ટુ પછી આઈએનજી વાળું રૂપ આવશે, અને યુઝડ ટુ પહેલાં ટુ બી ન હોય, કરતાં પ્લસ સીધું યુઝડ ટુ આવી જાય તો ક્રિયાપદનું મૂળ રૂપ આવે. બરાબર. એ યુઝડ ટુ સે, હું મોટો થઈને બહુ નામ કમાઈશ. શું કહે છે કે એવું કહેવાથી ટેવાયેલા હતા કે હું મોટો થઈ, મીન્સ કે એવું જે છે પ્રણવ કહેતા 11 વર્ષના જ્યારે હતા ત્યારે એવું કહેતા કે હું મોટો થઈને ખૂબ જ નામ કમાઈશ. ઇંગ્લિશમાં એનું કહ્યું છે when I grow up I will earn a lot of fame, said his father કીર્તિભાઈ. We never knew it will be so soon. એના પિતાજી કીર્તિભાઈ જે છે એવું કહે છે કે અમે જાણતા ન હતા કે આ આટલું બધું જલ્દી થઈ જશે. પ્રણવ was like any other child but his IQ powered him to the first rank in every academic year he spent at વિવિધલક્ષ્મી વિદ્યા મંદિર પાલનપુર. જો અહીંયા જે છે એવું કહે છે કે આમ તો આપણે પ્રણવને જોઈએ તો અન્ય બાળકો જેવો જ હતા. બરાબર. પ્રણવ જે છે અન્ય બાળકો જેવા જ હતા, પરંતુ એનો જે બુદ્ધિઆંક છે, આઈક્યુ એટલે શું થાય? ઇન્ટેલિજન્ટ ક્વોશન્ટ. બરાબર. તો એનો જે બુદ્ધિઆંક છે એ બીજા અન્ય બાળકો કરતાં કેવો હતો? કંઈક વધારે હતો, કે એના લીધે એ પાલનપુરની વિવિધલક્ષ્મી જે વિદ્યા મંદિર ખાતે જેણે અભ્યાસ કર્યો હતો તેણે દરેક વર્ષે તેને પ્રથમ ક્રમ એને અપાવ્યો. મીન્સ કે અભ્યાસના એ દરેક વર્ષમાં એને એના ઇન્ટેલિજન્ટ ક્વોશન્ટે એને ફર્સ્ટ રેન્ક અપાવ્યો.
હી વોઝ ગુડ ઇન એવરી એક્ટિવિટી. એ દરેક જે છે એ એક્ટિવિટીની અંદર નિપુણ હતા. દરેક એક્ટિવિટીની અંદર જે છે એ એમ કહેવાય કે સારી એવી પોતાની પ્રતિભા ધરાવતા હતા. બી ઇટ સ્ટડીઝ, મ્યુઝિક ઓર સ્પોર્ટ, પ્લે બેડમિન્ટન, સેડ પ્રાઉડ ફાધર. એ પછી એમ કહેવાય કે અભ્યાસ હોય, સંગીત હોય કે રમત, કોઈ પણ રમત, માનો કે બેડમિન્ટન એ રમે છે તો આ બધી બાબતોની અંદર એ નિપુણ હતા. અભ્યાસક પ્રવૃત્તિની સાથે સહઅભ્યાસક પ્રવૃત્તિમાં પણ એ નિપુણ હતા. હી સ્ટડીડ ઇન હિઝ મધર ટંગ, ગુજરાતી. જુઓ, એ પોતાની માતૃભાષામાં જ એણે અભ્યાસ કર્યો હતો. મીન્સ કે એ બધું જે છે એ પોતાની માતૃભાષામાં ભણ્યા. આ લેટર જોઈન નિરમા યુનિવર્સિટી અમદાવાદ ફોર હિઝ BE ઇન કમ્પ્યુટર એન્જિનિયરિંગ. હવે અહીંયા જે છે એ પોતે પાલનપુરની અંદર ભણ્યા બાદ એ કમ્પ્યુટર એન્જિનિયરિંગમાં સ્નાતક થવા માટે અમદાવાદની નિરમા યુનિવર્સિટીમાં જોડાયા. હી વેન્ટ ઓન ટુ કમ્પ્લીટ હિઝ પોસ્ટ ગ્રેજ્યુએશન ફ્રોમ IIT મુંબઈ which earned him a job with Microsoft in Hyderabad and a President Award from APJ Abdul Kalam. જો ગ્રેજ્યુએશન એટલે જે આપણે કહીએ છીએ સ્નાતકની પદવી થાય અને પોસ્ટ ગ્રેજ્યુએશન એટલે થાય અનુસ્નાતક. ગ્રેજ્યુએશન એ ક્યાં કર્યું તો એણે BE જે છે એ નિરમા યુનિવર્સિટીમાં કર્યું અને એના બાદ જે છે ઇન્ડસ્ટ્રીયલ ડિઝાઇન એટલે કે ઔદ્યોગિક ડિઝાઇન જે છે એમાં અનુસ્નાતક એ ક્યાં થયા તો IIT મુંબઈમાં એ અનુસ્નાતક થયા. મીન્સ કે ઔદ્યોગિક ડિઝાઇનમાં અનુસ્નાતક જે છે એ પોતાનો અભ્યાસ પૂરો કરવા માટે IIT મુંબઈ માટે મીન્સ કે મુંબઈ ગયા હતા. જ્યાંથી તેને હૈદરાબાદની અંદર જે માઇક્રોસોફ્ટની કંપની હતી ત્યાં એને નોકરી મળી ગઈ. પોસ્ટ ગ્રેજ્યુએશન થઈ ગયું એટલે હૈદરાબાદની માઇક્રોસોફ્ટ કંપનીની અંદર એને એક જોબ મળી ગઈ અને પ્રેસિડેન્ટ એવોર્ડ ફ્રોમ APJ અબ્દુલ કલામ, અને એને જે છે APJ અબ્દુલ કલામના હસ્તે પ્રેસિડેન્ટ એવોર્ડ પણ મળ્યો. He said, from my engineering in computer science to my master, I worked on varied fields like interaction design, robotics, computer graphics, HCI, AI, information graphics, embedded system, social computing, and the list goes on. જો શું કહે છે કે એણે એવું કહ્યું કે કમ્પ્યુટર સાયન્સમાં એન્જિનિયરિંગમાં દાખલ થયો ત્યારથી લઈ અને સ્નાતક થયો ત્યાં સુધી મેં વિવિધ ક્ષેત્રમાં કાર્ય કર્યું, જેવા કે ઇન્ટરેક્શન ડિઝાઇન, રોબોટિક્સ, કમ્પ્યુટર ગ્રાફિક્સ, HCI, AI, ઇન્ફોર્મેશન ગ્રાફિક્સ, એમ્બેડેડ સિસ્ટમ, સોશિયલ કમ્પ્યુટિંગ, અને આ તો લિસ્ટ મારું ચાલ્યા જ કરશે. મીન્સ કે મારું જે છે એ લિસ્ટ આવી રીતના ચાલતું રહેશે. આઈ એક્સપ્લોર ધ ફિલ્ડ વિથ અ ડિફરન્ટ પ્રોજેક્ટ એન્ડ રિસર્ચ પેપર. જુઓ, મેં જે છે એ જુદા જુદા પ્રોજેક્ટ અને સંશોધન લેખોની મદદથી જુદા જુદા ક્ષેત્રને તપાસ્યા. મીન્સ કે મેં મારા જે જુદા જુદા પ્રોજેક્ટ હતા, રિસર્ચ પેપર એટલે શું થાય, સંશોધન લેખ, બરાબર, એની મદદથી મેં જુદા જુદા ક્ષેત્રોને તપાસ્યા. હિયર આર સમ ઓફ માય પ્રોજેક્ટ ઇન બ્રીફ. અહીંયા કેટલાક મેં મારા જે પ્રોજેક્ટ જેના ઉપર મેં વર્ક કર્યું છે એ અહીંયા સંક્ષિપ્તમાં તમને આપેલા છે. પહેલું છે ટેલિટચ. લેટ યુ ટચ એન્ડ કંટ્રોલ થિંગ ફ્રોમ અ ડિસ્ટન્સ. જો ટેલિટચનો ઉપયોગ ક્યાં થાય છે તો તમે કોઈ દૂરથી કોઈ પણ વસ્તુને તમે સ્પર્શી શકો છો અને એને કંટ્રોલ એટલે નિયંત્રિત પણ કરી શકો છો. ડિસ્ટન્સ એટલે થાય દૂરથી. ટેલિટચની મદદથી તમે દૂરથી કોઈ વસ્તુને સ્પર્શી શકો છો અને એને નિયંત્રિત પણ કરી શકો છો. સી થ્રુ યોર મોબાઈલ ફોન કેમેરા એન્ડ કંટ્રોલ એવરીથિંગ યુ સી ઓન સ્ક્રીન બાય ટચિંગ ઇટ. તમારા જે એમ કહેવાય કે સ્માર્ટફોનનો જે કેમેરો છે એમાં તમે જુઓ અને સ્ક્રીનની અંદર દેખાતી દરેક વસ્તુને તમે નિયંત્રિત કરી શકો છો. માનો કે તમે જે છે એ કોઈ પણ જગ્યાએ જાઓ છો તો ત્યાં તમે કેમેરા દ્વારા, સ્માર્ટફોનના કેમેરા દ્વારા કોઈ પણ વસ્તુને તમે જે તમારા કેમેરામાં જુઓ છો તો એના દ્વારા તમે એને ત્યાંથી જ શું કરી શકો છો, નિયંત્રિત કરી શકો છો. નાવ યુ કેન ઇન્ટરેક્ટ વિથ યોર એપ્લાયન્સીસ ફ્રોમ અ ડિસ્ટન્સ ઇન અ ફન વે. હવે તમે રમતા રમતા, એપ્લાયન્સીસ એટલે શું થાય, એક પ્રકારના જે છે એ આપણે કહીએ ને સાધનો, તમારા જે છે એ ઉપકરણો અથવા તો સાધનો સાથે તમે હવે રમતા રમતા ક્રિયા અને પ્રતિક્રિયા કરી શકો છો, બરાબર. અને એ પણ કેવી રીતના તો ફન વે, બરાબર, રમતા રમતા રમૂજથી તમે એ કાર્ય કરી શકો છો. ટીવી, અલાર્મ, મ્યુઝિક પ્લેયર, ઓપન ધી ડોર, ટર્ન ઓન દેટ લાઇટ જસ્ટ બાય ટચિંગ ઇટ ઓન સ્ક્રીન. તમે ટીવી, એલાર્મ, મ્યુઝિક પ્લેયર, બરાબર, પછી ડોરને ઓપન અથવા તો શટ કરવું, લાઇટ જે છે એ ઓન અને ઓફ કરવી, આ બધા કાર્ય તમે આનાથી કરી શકો છો.
બરાબર. ટેલિટચ લેટ યુ ઇન્ટરેક્ટ વિથ યોર વર્લ્ડ વિથ અ ટચ ફ્રોમ અ ડિસ્ટન્સ. ટેલિટચની મદદથી તમે જે છે એ માત્ર સ્ક્રીનને સ્પર્શ કરવાથી તમે દુનિયા સાથે, વિશ્વ સાથે શું કરી શકો છો? તો ઇન્ટરેક્ટ કરી શકો છો. મીન્સ કે ક્રિયા અને પ્રતિક્રિયા કરી શકો છો, એના સાથે પ્રત્યાયન તમે કરી શકો છો. ટેલિટચ એક એવું સાધન છે કે જેના દ્વારા જે છે એ તમે ડિસ્ટન્સથી કોઈ પણ એમ કહેવાય કે કોઈ પણ વસ્તુને જે છે ટચ કરી અને તમે એને કંટ્રોલ કરી શકો છો. તમારા સ્માર્ટફોનના કેમેરામાં તમે જે પણ વસ્તુ જુઓ છો એને તમે જે છે એ ટચ કરવાથી તમે એને કંટ્રોલ કરી શકો છો. હવે તમે જે છે તમારા સાધનો સાથે રમતા રમતા ક્રિયા અને પ્રતિક્રિયા જે છે એ આના દ્વારા તમે મીન્સ કે કરી શકો છો. તો કોના દ્વારા એ શક્ય બનશે? તો એ જે છે એ આ ટેલિટચ દ્વારા શક્ય બનશે. પછી ટીવી હોય, એલાર્મ હોય, મ્યુઝિક પ્લેયર હોય, દરવાજાનો ખોલવાની વાત હોય, ટર્ન ઓન દેટ લાઇટ મીન્સ કે લાઇટને બંધ કરવાની વાત હોય, તો આ બધું જે છે તમે એના દ્વારા કરી શકો છો. ટેલિટચ લેટ્સ યુ ઇન્ટરેક્ટ વિથ યોર વર્લ્ડ વિથ અ ટચ ફ્રોમ અ ડિસ્ટન્સ. ટેલિટચની મદદથી દૂરથી તમે માત્ર સ્પર્શથી જ દુનિયા સાથે શું કરી શકો છો? વિશ્વ સાથે શું કરી શકો છો? તો પ્રત્યાયન કરી શકો છો. સ્પર્શ lets you conceptually transfer media from one digital device to your body and pass it to other digital device by simple touch gesture. કન્સેપ્ચ્યુઅલી એટલે શું થાય? પ્રત્યક્ષીકરણ. બરાબર. પ્રત્યક્ષીકરણથી તમે મીડિયાને પોતાની જે ચેષ્ટાઓ છે એનાથી માત્ર એક ડિજિટલ ડિવાઇસમાંથી બીજી ડિજિટલ જે ડિવાઇસ છે એની અંદર તમે ટ્રાન્સફર કરી શકો છો. મીન્સ કે પ્રત્યક્ષીકરણથી મીડિયાને માત્ર સ્પર્શ દ્વારા તમારી જે ચેષ્ટાઓ છે એનાથી માત્ર એક ડિજિટલ ડિવાઇસમાંથી તમે બીજી ડિજિટલ ડિવાઇસમાં શું કરી શકો છો? ટ્રાન્સફર કરી શકો છો. ટચ વોટ એવર યુ વોન્ટ ટુ કોપી ફ્રોમ લેપટોપ, ટીવી, સ્માર્ટફોન, ઈ બુક રીડર એક્સેટ્રા. જુઓ, તમે લેપટોપ, ટીવી, સ્માર્ટફોન, ઈ બુક રીડર વગેરેમાંથી જે પણ કંઈ ટ્રાન્સફર કરવા માંગતા હોય એને માત્ર તમે એક સ્પર્શથી કરી શકો છો. નાવ ઇટ ઇઝ સેવ્ડ એન્ડ કન્સેપ્ચ્યુઅલી ઇન યુ. હવે પ્રત્યક્ષીકરણની રીતે તમારા ઉપકરણમાં તમે એને શું કરી શકશો? સાચવી શકશો. બરાબર. કોઈ પણ માહિતીને જેને તમે એમ કહેવાય કે ટચ કરી અને તમે જે છે માહિતીને જે લીધી છે એ માહિતીને તમે ટ્રાન્સફર કરી છે એ માહિતીને તમે તમારા ઉપકરણમાં સાચવી શકશો. નેક્સ્ટ, ટચ ધ ડિવાઇસ યુ વોન્ટ ટુ પેસ્ટ. હવે તમે જે છે એ જે પણ એમ કહેવાય કે ત્યારબાદ જે પણ તમારી જે માહિતી છે એને તમે પેસ્ટ કરવા માંગતા હોય તો એને તમે ટચ કરો. સ્પર્શ યુઝિસ ટચ બેઝડ ઇન્ટરેક્શન એઝ એન ઇન્ડિકેશન ફોર વોટ ટુ કોપી ફ્રોમ વેર એન્ડ વેર ટુ પાસ ઇટ ઓન. સ્પર્શ જે કંઈ પણ તમારે નકલ કરવું હોય, જ્યાંથી પણ તમે નકલ કરવા માંગતા હોય, જ્યાં પણ તમે મોકલવા ઈચ્છતા હોય તે તમામને સ્પર્શ દ્વારા મીન્સ કે આધારિત તમે જે ચિહ્નો છે એ આધારિત ચિહ્નો તરીકે આને એ વાપરે છે કે જેના દ્વારા તમે આ કોઈ પણ જે છે એ જગ્યાએ તમે એને કોપી કરી શકો છો. જ્યાં પણ તમારે એને મોકલવું હોય ત્યાં એને મોકલી શકો છો. તો એક આધારિત ચિહ્નો તરીકે જે છે આનો ઉપયોગ થાય છે. મીન્સ કે સ્પર્શનો ઉપયોગ આધારિત ચિહ્નો તરીકે તમે એને વાપરી શકો છો. સનફ્લાવર. લેટ અસ ટ્રેક ધ સન. ઇટ ઇઝ એન આર્ટિફિશિયલ સનફ્લાવર. સનફ્લાવર એટલે થાય સૂર્યમુખી. બરાબર. લેટ અસ ટ્રેક ધ સન. ઇટ ઇઝ એન આર્ટિફિશિયલ સનફ્લાવર. આપણે સૂર્ય જે છે એ ક્યાં છે મીન્સ કે સૂર્યની દિશા જે છે આપણને બતાવે છે. આ એક આર્ટિફિશિયલ સનફ્લાવર છે એટલે કે કૃત્રિમ સનફ્લાવર છે. વિથ અ સિમ્પલ OPAMP 741 circuitry and photo sensor, he has created a sunflower which would move with the sun. હવે જુઓ, આનું નિર્માણ કઈ રીતના થયું છે? તો એક સામાન્ય જે છે એ OPAMP 741 સર્કિટરી દ્વારા અને સાથે ફોટો સેન્સરથી જે છે એ આ બનાવવામાં આવ્યું છે. જેનાથી તમે જે છે એ સૂર્યનો માર્ગ તમને એ બતાવે છે અથવા તો સૂર્ય સાથે એ મૂવ થાય છે. હવે સૂર્યમુખીનું ફૂલ તમે જોયું હશે, કઈ બાજુ એ ઢળેલું હોય તો સૂર્ય જે બાજુ હોય એ દિશામાં એ ઢળેલું હોય. તો એવી રીતના આ આર્ટિફિશિયલ સનફ્લાવર પણ કાર્ય કરશે. ધો લેટર ધ કોન્સેપ્ટ વોઝ વેરી એફિશિયન્ટલી યુઝડ ઇન સોલર પેનલ. હવે જે છે એ આ ખરેખર જે છે એ છતાં આ પાછળથી જે આ ખ્યાલ હતો એ ખૂબ અસરકારક રીતે ક્યાં ઉપયોગમાં આવશે? તો એ જે છે એ એમ કહેવાય કે સોલર પેનલની અંદર વપરાશે. એટ ઇઝ ઇન્સ્ટિટ્યૂટ એઝ ધ પેનલ કુડ ગેટ ધ મોસ્ટ એફિશિયન્ટ એંગલ ઇચ ટાઈમ. આની મદદથી જે છે એ દરેક સમયે આ પેનલ ખૂબ અસરકારક પરિણામ આપે તે રીતે જે છે એ સૂર્ય સામે આ રહી શકે. બરાબર. મીન્સ કે આપણું યોગ્ય રીતે કાર્ય થઈ શકે એ રીતના જે છે એ સૂર્ય સામે આ રહી શકે છે. કોણ? તો સનફ્લાવર.
બરાબર. હવે ફરીવાર એકવાર જોઈ લઈએ કે સનફ્લાવર દ્વારા સૂર્ય ક્યાં છે એ આપણે એની દિશા નક્કી કરી શકીએ છીએ. એ દર્શાવે છે. આ એક આર્ટિફિશિયલ સનફ્લાવર છે જેનું નિર્માણ OPMP 741 સર્કિટરી અને સાથે ફોટો સેન્સરથી કરવામાં આવ્યું છે કે જે સૂર્યનો માર્ગ આપણને દર્શાવે છે. પાછળથી જે છે એ છતાં જે વિભાવના છે એ ખૂબ જ અસરકારક રીતે ક્યાં ઉપયોગમાં લેવામાં વપરાય તો સોલર પેનલની અંદર, બરાબર, કે જેનાથી શું થશે તો દરેક સમયે આ પેનલ આપણને ખૂબ અસરકારક પરિણામ આપે એ રીતે એ સૂર્ય સામે રહી શકે છે. આ જે છે તમને અહીંયા દેખાય છે કે સનફ્લાવર અહીંયા આપણને આપેલું છે કે જે ડિરેક્શન નક્કી કરે છે, બરાબર. સિક્સ સેન્સ ઇઝ અ વેરેબલ. હવે આવે છે સિક્સ સેન્સ, છઠ્ઠી ઇન્દ્રી, બરાબર. છઠ્ઠી ઇન્દ્રિયાને નામ આપવામાં આવ્યું છે એટલે કે ખાસ એની વિશેષતા છે. સિક્સ સેન્સ ઇઝ અ વેરેબલ ગેસ્ચર ઇન્ટરફેસ that augment the physical world around us with digital information and let us use natural hand gesture to interact with that information. અહીંયા સિક્સ સેન્સ શું છે તો વેરેબલ ગેસ્ચર છે. ખાસ ધ્યાન રાખજો, સિક્સ સેન્સ જે છે એ વેરેબલ ગેસ્ચર એટલે કે પહેરી શકાય તેવું જે છે એક સાધન છે, હાવભાવથી સંચાલિત આ એવું સાધન છે કે જેને આપણે પહેરી શકીએ છીએ. ઇન્ટરફેસ ધેટ ઓગમેન્ટ ધ ફિઝિકલ વર્લ્ડ અરાઉન્ડ અસ વિથ ડિજિટલ ઇન્ફોર્મેશન એન્ડ લેટ અસ યુઝ ધ નેચરલ હેન્ડ ગેસ્ચર ટુ ઇન્ટરફેસ વિથ ધેટ ઇન્ફોર્મેશન. હવે સિક્સ સેન્સ જે છે એ હાવભાવથી સંચલિત પહેરી શકાય એવું શું છે સાધન છે. આપણે કહીએ ને કે પેન્ડલ આપણે ગળામાં પહેરીએ એવું એક પ્રકારનું જે છે આ સાધન છે કે જે શું કરશે તો ફિઝિકલ વર્લ્ડ જે છે, ફિઝિકલ વર્લ્ડ એટલે શું થાય કે જે આપણી આસપાસનું જે ભૌતિક જગત છે એની અંદર ઓગમેન્ટ એટલે ખાસ ધ્યાન રાખજો ઉમેરો કરવો. શેનો ઉમેરો કરશે? ડિજિટલ ઇન્ફોર્મેશન, બરાબર, કે જે આપણી આસપાસના ભૌતિક જગતમાં ડિજિટલ માહિતીનો ઉમેરો કરે છે, મીન્સ કે ઉમેરે છે. લેટ અસ યુઝ નેચરલ હેન્ડ ગેસ્ચર ટુ ઇન્ટરેક્ટ વિથ ધેટ ઇન્ફોર્મેશન. અને તે માહિતી આદાન પ્રદાન કરવા માટે આપણે શું કરીએ છીએ તો આપણે જે છે આપણે સામાન્ય કેમ હાવભાવનો ઉપયોગ આપણે કરતા હોય, બરાબર, કે જે આપણા ગેસ્ચરનો ઉપયોગ કરીએ છીએ ગેસ્ચરનો ઉપયોગ આમાં આપણે કરી શકીએ છીએ. ફરીથી આપણે એને જોઈએ. સિક્સ સેન્સ ઇઝ અ વેરેબલ ગેસ્ચર. સિક્સ સેન્સ પહેરી શકાય એવું એક પ્રકારનું આપણે યાદ રાખવું લટકણ્યું જે આપણે ગળામાં પહેરીએ છીએ, એક પેન્ડલ જેને આપણે કહીએ છીએ, બરાબર. તો એક એવું પહેરી શકાય એવું પેન્ડલ છે કે જે કેવું છે તો હાવભાવથી સંચાલિત આ પેન્ડલ છે, બરાબર. એક આ સાધન છે જે આપણી આસપાસના ભૌતિક જગતમાં શું કરે છે તો ભૌતિક જગતની અંદર એ ડિજિટલ માહિતીને ઉમેરે છે, બરાબર. મીન્સ કે ભૌતિક જગતમાં આપણી આસપાસના ભૌતિક જગતની અંદર એ ડિજિટલ માહિતી ઉમેરે છે અને એ માહિતી સાથે આદાન પ્રદાન કરવા માટે આપણે શું કરીએ છીએ તો આપણા જે હાવભાવ છે, જે ગેસ્ચર છે, નેચરલ હેન્ડ ગેસ્ચર, બરાબર, કે જે આપણે સ્વાભાવિક રીતે જે આપણા હાથથી આપણે જે મુમેન્ટ આપતા હોય, બરાબર, હેન્ડ મુમેન્ટ જે કરતા હોય એની મદદથી તમે આની શું કરી શકો છો, આની સાથે આદાન પ્રદાન તમે કરી શકો છો. by using a camera and tiny projector mounted in a pendant like wearable device. હવે આની અંદર જે છે એ શું હશે તો એક કેમેરો હશે ને એક નાનું પ્રોજેક્ટર હશે કે જે માઉન્ટેડ એટલે કે એની અંદર બેસાડવામાં આવ્યું છે, જે પેન્ડલ છે ને એની અંદર જે છે બેસાડવામાં આવ્યું હશે એક વેરેબલ ડિવાઇસની જેમ પહેરી શકાય એવા ઘરેણાની જેવું જે છે આનું રચના કરવામાં આવશે. ખાસ ધ્યાન રાખજો આ સિક્સ સેન્સની અંદર શું હશે તો એક કેમેરો હશે, એક નાનું પ્રોજેક્ટર, બરાબર, કે જેના દ્વારા પ્રોજેક્શન આપણે આપી શકીએ. આ વેરેબલ ડિવાઇસ એવું હશે. સિક્સ સેન્સ સીઝ, આની મદદથી સિક્સ સેન્સ સીઝ વોટ યુ સી એન્ડ વિઝ્યુઅલી ઓગમેન્ટ એની સરફેસ ઓર ઓબ્જેક્ટ વી આર ઇન્ટરેક્ટિંગ વિથ. હવે શું છે તો આ ઘરેણાનો ઉપયોગ કરીને તમે જે જુઓ છો ને મીન્સ કે સિક્સ સેન્સ સીઝ વોટ યુ સી, તમે જે જુઓ છો એ સિક્સ સેન્સ જુએ છે, મીન્સ કે જોઈ શકે છે. અને આપણે જે સપાટી કે સાધનથી આદાન પ્રદાન કરતા હોઈએ તે આપણે જોઈ શકીએ ને એ રીતે એ શું કરે છે એની અંદર ઉમેરો કરે છે. માનો કે તમે પ્રોજેક્ટર શરૂ કરો તો પ્રોજેક્ટરની અંદર જે પ્રોજેક્ટર છે એ શું કરશે તો પ્રોજેક્શન આપશે. શું આપે છે? પ્રોજેક્શન આપે છે. તમે ઘણીવાર જુઓ છો તો આપણે જે બોર્ડ છે, બરાબર, એની અંદર શું થશે પ્રોજેક્શન આપે એટલે આપણને જે છે એ ચિત્ર દેખાય છે, મીન્સ કે એ શક્ય ક્યારે બને તો પ્રોજેક્શન આપે ત્યારે. યાદ રાખજો સિક્સ સેન્સનો ઉપયોગ શેના દ્વારા થયેલો છે તો એનું જે છે એ કેવી રીતના બનાવવામાં આવ્યું છે તો એની અંદર એક કેમેરો છે અને એક નાનું પ્રોજેક્ટર એની અંદર ફિટ કરવામાં આવ્યું છે. એક પેન્ડેડ ટાઈપનું જે છે ડિવાઇસ આ બનાવવામાં આવ્યું છે. સિક્સ સેન્સ સીઝ વોટ યુ સી, સિક્સ સેન્સ તમે જે જુઓ છો એ સિક્સ સેન્સ જોઈ શકે છે. એન્ડ વિઝ્યુઅલી ઓગમેન્ટ એની સરફેસ ઓર ઓબ્જેક્ટ વી આર ઇન્ટરેક્ટિંગ વિથ.
અને જે સપાટી કે સાધનથી આપણે આદાન પ્રદાન કરતા હોઈએ તે આપણે જોઈ શકીએ એ રીતે એને શું કરે છે, ઉમેરે છે. માનો કે કોઈ પણ દિવાલ હોય તો એની અંદર પ્રોજેક્શન આપી શકે છે, બરાબર. કોઈ પણ એવા ઓબ્જેક્ટ છે કે જેની અંદર એ પ્રોજેક્શન આપી શકે છે. ઇટ પ્રોજેક્ટ ઇન્ફોર્મેશન ઓન ટુ સરફેસ, વોલ એન્ડ ફિઝિકલ ઓબ્જેક્ટ અરાઉન્ડ અસ એન્ડ લેટ અસ ઇન્ટરેક્ટ વિથ પ્રોજેક્ટેડ ઇન્ફોર્મેશન થ્રુ અ નેચરલ હેન્ડ ગેસ્ચર, આ મુમેન્ટ ઓર અવર ઇન્ટરેક્શન વિથ ધ ઓબ્જેક્ટ ઇટ સેલ્ફ. હવે શું થશે જુઓ, એ ક્યાં પ્રોજેક્શન આપશે, મીન્સ કે પ્રોજેક્શન ક્યાં આપે છે, તો કોઈ પણ સપાટી, દિવાલ, ભૌતિક વસ્તુ પર આપણને પ્રોજેક્શન આપીને બતાવે છે. હવે શું કરશું, તો આપણે આપણા હાવભાવ જે છે, હાથના, આપણે કહીએ ને કે હાથના જે હેન્ડ ગેસ્ચર છે, આપણા હાથના હાવભાવ છે, આ મુમેન્ટ છે, હાથની જે હલનચલન છે, એના દ્વારા જે છે એ જે તે પદાર્થ સાથે વ્યવહારથી આ રીતે પડાયેલી જે માહિતી છે એની સાથે આપણે આદાન પ્રદાન કરી શકીએ છીએ. મીન્સ કે ક્યાં ક્યાં પ્રોજેક્શન આપી શકશે, સરફેસ છે, કોઈ પણ સપાટી ઉપર, વોલ ઉપર, ફિઝિકલ ઓબ્જેક્ટ ઉપર. અને આ જે એમ કહેવાય કે પ્રોજેક્શન આપ્યું છે એની સાથે ઇન્ટરેક્ટ આપણે કઈ રીતે કરી શકશું, તો આપણા જે હાવભાવ છે એના દ્વારા આપણે એની સાથે ઇન્ટરેક્ટ કરી શકીએ છીએ. તો આ ઇન્ટરેક્ટ કોના દ્વારા થઈ શકશે, સિક્સ સેન્સ દ્વારા થઈ શકશે, બરાબર. એક વેરેબલ ગેસ્ચર છે એના દ્વારા શક્ય બનશે. એના પછી સિક્સ સેન્સ attempt to free information from is confined by seamlessly interacting it with reality and thus making the entire world your computer. હવે શું કરશે સિક્સ સેન્સ, જ્યાં પણ માહિતી એમ કહેવાય કે સંગ્રહિત થઈ છે, બરાબર, જ્યાં પણ માહિતી છે એ માહિતીને ત્યાંથી શું કરશે, તો જ્યાં પણ આપણે લઈ જવાની છે એ માહિતીને ત્યાં સુધી લઈ જશે. મીન્સ કે જ્યાં પણ આપણી માહિતી છે અને જ્યાં પણ આપણે ત્યાંથી માહિતીને લઈ જવાની છે એ માહિતીને ત્યાં લઈ જશે. અને આવી રીતના આપણે એમ કહેવાય કે સમગ્ર વિશ્વને તમે જે છે એ તમારા કોમ્પ્યુટરમાં રૂપાંતરિત કરી શકો છો. સિક્સ સેન્સ એટલે સામાન્ય રીતે જો હું તમને કહું તો કોઈ પણ જે છે એ આ જે આપણે વેરેબલ ગેસ્ચર બનાવ્યું સિક્સ સેન્સ, બરાબર. હવે એ તમે ગળામાં પહેર્યું હશે અને એ શું આપશે, પ્રોજેક્શન આપશે. કોઈ પણ જે છે એ સરફેસ ઉપર, કોઈ પણ જે છે વોલ ઉપર કે કોઈ પણ ફિઝિકલ ઓબ્જેક્ટ ઉપર એ શું આપશે, પ્રોજેક્શન આપશે. હવે એના દ્વારા જે છે એ જે પણ પ્રોજેક્શન જે દિવાલની અંદર થયું છે એની મદદથી તમે શું કરી શકશો, તો એની સાથે ઇન્ટરેક્ટ તમે કરી શકશો, એની સાથે ક્રિયા અને પ્રતિક્રિયા તમે કરી શકશો. તો એ પણ કોના દ્વારા, કે ત્યાં તમને કોઈ જે છે એવા કીબોર્ડ કે માઉસનો ઉપયોગ તમારે જોશે નહીં. માત્ર ને માત્ર તમારા જે એમ કહેવાય કે હાવભાવ છે, જે સામાન્ય તમે રોજિંદા જીવનની અંદર ઉપયોગ કરો છો, એ હાવભાવ દ્વારા તમે જે છે એની સાથે ઇન્ટરેક્શન કરી શકશો અથવા તો એની સાથે તમે ઇન્ટરેક્ટ કરી શકશો. અહીંયા સિક્સ સેન્સ એક એવા પ્રકારનું જે છે એ વેરેબલ ગેસ્ચર છે કે જેનાથી કોઈ પણ સરફેસની અંદર પ્રોજેક્શન થશે અને એના દ્વારા તમે એ કાર્ય કરી શકશો. કે ત્યાં તમને જે છે આ એટલું બધું જે છે ડિજિટલ હશે કે જેના માટે તમારે કોઈ એવા જે છે ઇન્સ્ટ્રુમેન્ટની જરૂર પડશે નહીં. વિધાઉટ એન ઇન્સ્ટ્રુમેન્ટ તમે જે છે આ કાર્યને કરી શકશો, બરાબર. જેના માટે માત્ર તમારે કોનો જરૂર પડશે, સિક્સ સેન્સની જરૂર પડશે. અને આ સિક્સ સેન્સ દ્વારા આ કાર્યને શક્ય કરી શકાશે. કેટલું બધું ડિજિટલ જે છે એ બનવા જઈ રહ્યું છે અને કેટલું બધું જે છે એ ડિજિટલ વર્લ્ડ, આપણને ડિજિટલ વર્લ્ડનું નિર્માણ જે છે આવા બધા વ્યક્તિઓ દ્વારા જે છે એ થઈ શક્યું છે. આપણા એક ગુજરાતીઓનું ગર્વ એવા જે છે પ્રણવ મિસ્ત્રીએ આવા બધા પ્રોજેક્ટ ઉપર કાર્ય કર્યું છે કે જેથી કરીને એમ કહેવાય કે આપણી ટેકનોલોજીમાં કંઈક વધારો આપણે કરી શકીએ. ખરેખર જે છે એ આ કાર્ય ખૂબ જ સરાહનીય છે. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.